માંડવીના જીવદયા પ્રેમી રાજભાઈબેન ગોવિંદભાઈ ગઢવીએ જીવદયામાં દાતાઓને યોગદાન આપવા અપીલ કરી. માંડવીના જીવદયા પ્રેમી રાજભાઈબેન ગઢવી દરરોજ સવાર સાંજ 2 ટાઈમ શ્વાનોને બિસ્કિટ ખવડાવે છે. તેઓના આ દરરોજનો નિત્યક્રમ બની ગયો છે. માંડવીના જાણીતા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સામે તેમણે એક પાણીનો અવાડો બનાવ્યો છે, જ્યાં દરરોજ અબોલા જીવો પાણી પીવા માટે આવે છે. રાજભાઈબેન ગોવિંદભાઈ ગઢવીની એવી ઈચ્છા છે કે જો હજુ દાતા આગળ આવે તો પશુ પક્ષીઓ માટે અહીં સારી વ્યવસ્થા ઊભી કરી શકાય તેમ છે. ઘણા રોગી પશુઓની સારવાર માટે પણ દાતાઓ આગળ આવતા હોય છે. માંડવીના સામાજિક અગ્રણી હસમુખભાઈ રાજગોરની જીવદયાની પ્રવૃત્તિને મોટો યોગદાન મળ્યો છે. નામી અનામી ઘણા દાતાઓ જીવદયા પ્રેમીઓ રાજભાઈબેન ગઢવીની જીવદયાની સેવાને બિરદાવી છે અને યોગદાન પણ આપી રહ્યા છે. ત્યારે હજુ જો વધુ દાતાઓ આગળ આવે તો જીવદયાની પ્રવૃત્તિઓ વધુને વધુ વેગ મળી શકે તેમ છે. રાજભાઈબેન ગઢવી પાસેથી વધુ વિગતો જાણીએ. જય માતાજી, જય મોગલ. હું રાજભાઈ ગોવિંદ ગઢવી માંડવી રહું છું અને આ પશુ સેવાની મને 9 વર્ષ થઈ ગયા છે ને અત્યારે અમે અહીંયા અવાડો બનાવતા હતા ત્યારે કુદરતે આપણે પરેશભાઈ જોશી આવ્યા ભૂમિ ન્યૂઝ વાળા અને એમણે કીધું કે બેન તમે ભલાઈ કરીને ઇન્ટરવ્યૂ આપો. તો મારી તો ઈચ્છા નથી પણ એમણે ઘણો મને આગ્રહ કર્યો એટલે મેં એમને ઇન્ટરવ્યૂ દીધું અને ઇન્ટરવ્યૂ એટલું સરસ ગયું કે મને થોડી જાજી હેલ્પ સરસ મળી ગઈ. હસમુખભાઈ રાજગોર જેમણે ખાસ કરીને મને આમાં ઘણો સહયોગ આપ્યો છે, પૈસા પણ આપે છે, પતરા પણ આપ્યા છે અને કૂતરાને હર મહિને આપશે એવી એમણે વાત કરી છે કે હું આપીશ. અને બીજું કે અહીંયા અત્યારે તમે જોઈ શકો છો જંગલ છે અને અહીંયા પાણીનું વેણની જગ્યા છે, તો આ સાઈડ ઉપર પૂર અને પતરાની અમને ખાસ જરૂર છે કારણ કે અહીંયા લૂલા, લંગડા, અંધા, અપંગ એવા બિચારા જીવો ઘણા બધા છે જેને રોજની સેવાની જરૂરત છે. તો માથે આભ ને નીચે ધરતી, તો અહીંયા આ લોકોને શિયાળો, ઉનાળો ને ચોમાસો તો આપણે બરોબર હોઈએ છીએ તો આપણને બધી વસ્તુ લાગે છે, તો આ બિચારા અપંગો છે એમને તકલીફ હોય તો એ ક્યાં જાય? તો અહીંયા એટલી સુવિધા કોઈ કરી દે કે પૂર નાખીને પતરા નખાવી દે તો એની સરસ સેવા થશે. તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ આગળ આવે ને આ અમને હેલ્પ કરાવે એવી વિનંતી. અને વધુમાં જણાવતા એ આનંદ થાય છે કે મને આમાં કાયમ હેલ્પ કરનાર 1.5-2 વર્ષ ત્યાં એક નેહાબેન જેમને કાજલબેન જેમણે મને આ અવાડામાં ઘણી હેલ્પ કરી છે. ક્યારે હજી પણ કોઈ વસ્તુમાં ના નથી પાડતા. રોજની જે આ સેવા છે જીવોની એમાં મને એ લોકો કાયમ હેલ્પ કરે છે. કાયમ હેલ્પ ઉપર ટકવું એ બહુ મોટી વસ્તુ છે. કહેતા તો બધા હોય કે આ કરાવી દઈશ, ઓ કરાવી દઈશ, પણ કાયમ હેલ્પ ઉપર ટકવું ને વસ્તુ કરાવી દેવી ત્યારે સાચું આપણે ગણીએ. તો જે પણ આમાં મને હેલ્પ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર. અને જે હેલ્પ કરનાર છે હજી જેમને ઈચ્છા છે, પરમાત્માએ ઘણું બધું આપ્યું છે, તો આવા જીવ પાછળ તમે કરો તો તમને આશીર્વાદે મળશે અને તમારું લેખે લાગશે આ કાર્ય. તો હું એ વિનંતી કરું છું. મારા નંબર છે 98256 અને 77024. આ મારા નંબર છે. તો કોઈને પણ હેલ્પ કરવી હોય તો જય માતાજી, તો જરૂરથી હેલ્પ કરે અને આ કાર્ય કરવા જેવું છે. તમારા પૂર્વજોએ રાજી થશે ને તમને પણ સંતોષ થશે કે આ એક સારું કાર્ય છે જેમાં અમે ભાગીદાર બન્યા. અને આ જે પણ આમાં દાતાઓ છે એમનો બધા 1-1 રૂપિયાનો હિસાબ એ સામે અમે રજૂ કરીએ છીએ કારણ કે કોઈને એવું ન થાય કે અમારા પૈસા ક્યાં ગયા. એટલે હર મહિનાનો હિસાબ અને રોજનો હિસાબ એ પણ અમે આપીએ જ છીએ. જેમનું જે પણ અમને હેલ્પ કરે છે, જુઓ આ વસ્તુ તમારી લીધેલી છે અને અમે એમ પણ કહીએ છીએ કે તમે અમે પૈસા નહીં આપો અને વસ્તુ લઈને આપશો તોય પણ અમે રાજી છીએ કારણ કે અમે આ જીવો માટે કરીએ છીએ. નિસ્વાર્થ સેવા છે તો એમાં તમને જેવી રીતે પણ તમે યોગદાન આપી શકો. ડાયરેક્ટ વસ્તુ લઈ દો, છાશ છે, દૂધ છે, પછી બિસ્કિટ છે, રોટલા છે, જે પણ તમે વસ્તુ લઈને આપી જશો તો અમે આપી આવશું. મેડિકલ કિટ છે, એમાં જો પેડા ખપતા હોય, પછી આપણે ગોળી હોય, પાવડર હોય, સ્પ્રે હોય, જે પણ વસ્તુ તમે અર્પણ કરી, જે આપી હોય અર્પણ કરી ઘરે આપી જાઓ છો તોય સારું અને તમે ડાયરેક્ટ લઈને આપી જશો તોય સારું.